Hello everyone, welcome back to my channel. I am UrviJoshi and today we are going to discuss about summary of the poem Prospice by Robert Browning in Gujrati. This content belongs to SEM 5 BA in English and paper code is 511. Prospice, Robert Browning. Robert Browning was born on Camberwell, London on 7 May 1812 and he was died in Venice, Kingdom of Italy. ધ રેસ્ટિંગ પ્લેસનો મતલબ થશે કે જ્યાં એને બરીડ કરવામાં આવ્યું હોય, જ્યાં તેને દફન કરવામાં આવ્યું હોય. ઇટ ઇઝ નોન એઝ અ રેસ્ટિંગ પ્લેસ ઇઝ અ વેસ્ટમિનિસ્ટર એબે. His occupation is poet and he belongs to Victorian era. So he is a Victorian poet and the notable works of Robert Browning's are The Pied of Pyre of Hamelin, Men and Women, Ring and the Book, and Oscillando. His real surname is Barrett and his pen name is Browning. એટલે એની ખરેખર સાચી સરનેમ જે છે એ છે બેરેટ, બટ એ જ્યારે લખે છે ત્યારે એ રોબર્ટ બ્રાઉનિંગ, એટલે બ્રાઉનિંગ જે સરનેમ છે એ એની પેન નેમ છે, એનું ઉપનામ છે. જે આ પોએમની જોનરા છે એ છે ડ્રામેટિક મોનોલોગ and the title prospice is taken from a Latin word which means is to look forward, એટલે કે આગળ જોવું અથવા આગળ વધવું. It was written in 1861 just after the death of his dearest wife and it was published in 1864. This information is important for MCQ's point of view. Now we will discuss the original text of the poem. At last we will discuss the summary note of the poem. Okay, so original text: fear death to feel the fog in my throat. અહીંયા fog એટલે ધુમ્મસ, throat એટલે ગળું. The mist in my face when the snows begin and the blasts denote I am nearing the place. કહે છે કે fear death રેથોરેટિક ક્વેશ્ચન્સ છે કે શું મૃત્યુનું ભય, ટુ ફીલ ધ ફોગ ઇન માય થ્રોટ, માત્ર આ વસ્તુને વિચારવાથી જ મારું ગળું જે છે એની અંદર એક ફોગ, એક ધુમ્મસ ઉઠ્યું હોય એવું લાગે છે. આપણે કહીએ ને કે ભયના કારણે મારું ગળું સુકાવા લાગ્યું હતું, જસ્ટ લાઇક દેટ. સો ફિયર ડેથ ટુ ફીલ ધ ફોગ ઇન માય થ્રોટ, એટલે એના કારણે મારા ગળાની અંદર ધુમ્મસ ઉડવા લાગી. ધ મિસ્ટ ઇન માય ફેસ વેન ધ સ્નોઝ બિગન એન્ડ ધ બ્લાસ્ટેસ ડિનોટ આઈ એમ નિયરિંગ ધ પ્લેસ, અને મારું જે ચહેરો છે એ પણ આખું જાણે બેરંગી થઈ જાય છે, એવું લાગે છે જાણે સ્નોની શરૂઆત થઈ હોય અને કોઈ નવું બ્લાસ્ટ થયું હોય અને એનું બધો ધુમ્મસ ઉડી ગયું હોય અને એ સમયે હું એ જગ્યાની બાજુમાં ઊભો હોઉં અને એ બધો જે સ્નો છે મારી ઉપર ઉડીને આવ્યું હોય અને જેવું મારો રંગ બેરંગ થઈ જાય, મારો ફેસ બેરંગ થઈ જાય, એવું જાણે મૃત્યુના ભયથી મારો ફેસનો કલર થઈ જાય છે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કોઈ એવી જગ્યાએ તમે ઊભા છો જ્યાં સ્નો પડે છે બટ અચાનકથી બ્લાસ્ટ થાય છે, તો સ્નો જે છે એ ઉડે છે, બરાબર, કેમ કે બરફ ઉડશે બ્લાસ્ટના કારણે અને એ ઉડીને મારા ફેસ પર આવે છે અને જેવું આપણું ચહેરું એક ભેજવાળું થઈ જાય કારણ કે સ્નો છે અને બ્લાસ્ટ થયું છે, અને એ સમયે તમે જો નજીક ઊભા હશો તો તમારા ચહેરાનો જે રંગ થઈ જાય એ રંગ માત્ર અને માત્ર મૃત્યુનું નામ સાંભળીને કે એના ફિયરથી મારો ફેસ એવો થઈ જાય છે. Sorry for the disturbance guys, but ये बच्चे हैं कुछ भी करते हैं, you know, we can't help it. Okay, so the power of the night, the praise of the storm, the past of the foe, where he stands, the arch fear in a visible form, yet the strong man must go. Okay, so the power of the night, the praise of the storm, storm એટલે તુફાન, એ તુફાની રાતનું પાવર જે છે એનું જે એનર્જી છે એને તમે ક્યારે પણ બાઉન્ડ નથી કરી શકતા. ધ પાસ્ટ ઓફ ધ ફો, અને એનું જે આપણું જે અતીત છે એને આપણે ભૂલી નથી શકતા. વેર હી સ્ટેન્ડ્સ ધ આર્ચ ફિયર ઇન ધ વિઝિબલ ફોર્મ, જ્યારે તમે ત્યાં ઊભા હો છો ત્યારે જે ભય છે તમારી સામે દેખાતું હોય છે. યેટ ધ સ્ટ્રોંગ મેન મસ્ટ ગો, છતાં પણ એક મજબૂત વ્યક્તિએ ચાલીને જવું જ પડશે. ધ પાસ્ટ ઓફ ધ ફો વેર હી સ્ટેન્ડ્સ ધ આર્ચ ફિયર ઇન વિઝિબલ ફોર્મ યેટ ધ સ્ટ્રોંગ મેન મસ્ટ ગો, છતાં પણ આપણે આપણી જર્ની જે છે એ લાઈફની ચાલુ જ રાખવી પડે છે. ફોર ધ જર્ની ઇઝ ડન એન્ડ ધ સમિટ અચીવડ, જ્યારે તમે એક જર્ની પૂરી કરી છે, એક માઉન્ટેન છે ફોર એક્ઝામ્પલ,
તો અહીંયા સુધીની જર્ની તમે પૂરી કરી છે અને આને આપણે કહીએ છીએ સમિટ ઓર ટોચ, પીક ઓફ ધ માઉન્ટેન. સમિટ અટેઇન, અને તમે અહીંયા આ જગ્યાએ પહોંચી જાઓ છો. એન્ડ ધ બેરિયર્સ ફોલ, અને જેટલા પણ બેરિયર્સ છે એ બધા પડી ગયા હોય છે. ધો અ બેટલ્સ ટુ ફાઇટ હિયર ધ ગાર્ડન બી ગેઇન્ડ ધ રિવોર્ડ ઓફ ઇટ ઓલ. અને તમે જ્યારે અહીં સુધી પહોંચો છો ત્યારે તમને એનું, તમે જે જર્ની પૂરી કરી છે એનું તમને રિવોર્ડ મળે છે. ઇટ ઇઝ એવર અ ફાઇટર, સો વન ફાઇટ મોર. જો તમે તમારી લાઈફની અંદર ફાઇટર જ છો, કારણ કે દરેક વ્યક્તિ એની લાઈફની અંદર નાની મોટી જંગ લડતો જ હોય છે. સો વી ઓલ આર અ ફાઇટર, સો વન ફાઇટ મોર. તો શું થઈ ગયું, ચલો ને એક ફાઇટ બીજી કરીએ. આ રોબર્ટ બ્રાઉનિંગ છે પોતાને કહે છે, કારણ કે હજી થોડાક સમય પહેલાં જ એણે પોતાની ડિયરેસ્ટ વાઇફને ગુમાવ્યા છે, અને ત્યારે આ લખે છે ધ બેસ્ટ એન્ડ ધ લાસ્ટ. બટ આ સૌથી બેસ્ટ હશે અને સૌથી લાસ્ટ હશે. આઈ વુડ હેટ ધ ડેથ, મને હેટથી બહુ નફરત છે. બિકોઝ બાઉન્ડેડ માય આઈસ એન્ડ ફોરબેર એન્ડ બેડ મી ક્રીપ પાસ્ટ. કારણ કે હું એને તને પકડી રાખવા માંગતો હતો, પણ છતાં મારે તને છોડવું પડ્યું. નો, લેટ મી ટેસ્ટ ધ હોલ ઓફ બીટ. ના, હવે તો મને આ વસ્તુને ટેસ્ટ કરવા જ દે. હવે તો મને આનો ફેસ, આ વસ્તુની, આ પ્રોબ્લેમને મને ફેસ કરવા જ દે. કેમ કે શરૂઆતમાં એવું થાય, જ્યારે પણ તમારી લાઈફમાં આવી કોઈ પણ સિચ્યુએશન આવે તો તમે એનાથી જનરલી સૌથી પહેલું સ્ટેપ છે ટુ રન અવે. આપણે એ વસ્તુને એક્સેપ્ટ નથી કરતા કે યસ, આવું પણ થઈ શકે આપણી લાઈફમાં, આપણી સાથે આવી પણ ઘટના બની શકે છે. એ બાબતને આપણે એક્સેપ્ટ કરવા માટે રેડી નથી હોતા. ધીરે ધીરે એવો સમય આવે છે કે આપણે સમજાય કે ના, આને એક્સેપ્ટ કરી અને ફેસ કરવા સિવાયનો બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી. સો હવે રોબર્ટ બ્રાઉનિંગ છે એ સ્ટેજ પર છે, એટલે કહે છે કે નો, લેટ મી ટેસ્ટ હોલ ઓફ ઇટ. ના, મારે આ વસ્તુને ટેસ્ટ કરવા દે, મને આ વસ્તુને ફેસ કરવા દે, મને જોવા દે. For like my peers, the heroes of old bear the burnt in a minute pay glad lives warrior of pain, darkness and cold. મેં લાઈફમાં ઘણી બધું જોયું છે, તો હવે આ પેઇન, આ ડાર્કનેસ, આ કોલ્ડ, આ બધી વસ્તુને પણ મને ટેસ્ટ કરવા દે. લાઈફનો આ પણ એક ફેસ છે, એ મને જોવા દે. બિયર ધ બ્રન્ટ ઇન અ માઇન્યુટ પે, આ અગેન એને જ વસ્તુ છે જે રિપીટ થાય છે. ફોર સડન ધ વર્સ્ટ ટર્ન્સ ધ બેસ્ટ ઓફ ધ બ્રેવ. અને સડનલી તમારી લાઈફની જ્યારે એ વસ્તુ ચેન્જ થઈ જાય છે ત્યારે તમે કેટલા બ્રેવ છો એ ખ્યાલ પડે છે. ધ બ્લેક મિનિટ્સ એટ એન્ડ ધ એલિમેન્ટ્સ રેજ ધ ફ્રેન્ડ વોઇસીસ ધેટ રેવ shall dwindle, shall blend, shall change, shall become a first a piece out of pain, then a light, then thy breast, O thou soul of my soul, I shall clasp thee again, and with the God be the rest. Okay. For the sudden and the worst turns best to be brave. હવે આ સૌથી સડન અને સૌથી ખરાબ ટર્ન છે. વર્સ્ટ મતલબ સૌથી ખરાબ જીવનનો એક ફેસ આવીને ઊભો રહ્યો છે, બટ મારે બ્રેવ થવું પડશે. ધ બ્લેક મિનિટ્સ એટ ધ એન્ડ, અને આ બ્લેક મિનિટ જે છે એનું પણ અંત આવી જશે. એન્ડ ધ એલિમેન્ટ્સ રેજ ધ ફ્રેન્ડ વોઇસીસ ધેટ રેવ સેલ ડ્વિન્ડલ સેલ બ્લેન્ડ. અને આ વસ્તુને પણ આપણે ફેસ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. સેલ ચેન્જ, સેલ બીકમ ફર્સ્ટ પીસ આઉટ ઓફ ધ પેન. અને આ જ પેનની બહાર મને એક પીસ મળે છે, અને હું પૂરેપૂરો શ્યોર છું ધેટ ધેન અ લાઇટ ધેન ધાય બ્રેસ્ટ, તારી લાઇટ, તારો સાથ મને ફરીથી મળી જશે. ઓ ધાવ સોલ ઓફ માય સોલ, આઈ સેલ ક્લેસ્પ ધી અગેન વિથ ગોડ બી ધ રેસ્ટ. અને હવે આપણે બંને ફરી યુનાઇટ થશું, પણ હવે ગોડના કિંગડમની અંદર આપણે યુનાઇટ થશું, આપણે ફરી મળશું. મને પૂરો વિશ્વાસ છે કે તું જે સ્વર્ગમાં છો એ જ સ્વર્ગમાં હું આવીશ, અને ફરી આપણે બંને એક સાથે હશું, અને ત્યારે આપણને કોઈ અલગ નહીં કરી શકે, અને ગોડના કિંગડમની અંદર આપણે શાંતિથી રહીશું. આ છે પ્રોસ્પાઇસની સમરી અને મિનિંગ. હવે નોટ્સ જોઈ લઈએ. This poem has been written by Robert Browning, which was written in 1861, just after the death of his dearest wife, and published in 1864. In this poem, he used imagery to signify death. He has used this to make a colorful, darkest subject like death. કેમ કે જનરલી ડેથ વિશે કોઈ લખતું નથી હોતું એટલું પોઝિટિવલી. Generally, poet doesn't like to look it as a theme of poem, but here he gives the brief idea of death after experienced it because of his wife. કારણ કે એની લાઈફમાં તાજો એણે ઘા ખાધેલો છે હજી, અને એનું જે એક્સપિરિયન્સ છે એણે આની અંદર આપણી સાથે શેર કરેલો છે. ઇટ ઇઝ રિટન ઇન અ બ્લેન્ક વર્સ with the rhyme scheme of ABAB in 4 lines. દરેક સ્ટાન્ઝા જે છે એ 4 લાઇન્સમાં ડિવાઇડેડ છે, અને રાઇમિંગ સ્કીમ છે ABAB, અને બ્લેન્ક વર્સમાં લખેલું છે. હિઝ લેંગ્વેજ ઇઝ અ સિમ્પલ યેટ ઇફેક્ટિવ. હિઝ યુઝ ઓફ ઇમેજરી મેક્સ ધ રીડર્સ ઇઝી ટુ વિઝ્યુઅલાઇઝ ઇટ. એની ઇમેજરી યુઝ કરેલી છે, જેમ કે ભયના કારણે ફેસ થઈ જવું, જેના માટે એણે વર્ડ યુઝ કરેલું છે
મિસ્ટ ઇન માય ફેસ, બરાબર, ફિયર ડેથ, ફોગ ઇન માય થ્રોટ. આ બધી ઇમેજરી છે કે જેનાથી આપણે એ પોયમની જે સબ્જેક્ટ છે ને આપણે બહુ સારી રીતે સમજી શકીએ. જુઓ, પોયમ જે છે એ ભલે ડેથ વિશે લખેલી છે, પણ ક્યાંય પણ લેમેન્ટ નથી, ક્યાંય એને આ દર્દ કે રોવાનું કે એવું કંઈ નથી, બટ એક પોઝિટિવિટીની સાથે આ પોયમ એન્ડ થાય છે, એક ઓપ્ટિમિઝમ જોવા મળે છે આપણને. તો પોયમ ઓપન્સ વિથ ધ રેથોરિકલ ક્વેશ્ચન ઓફ ડેથ. So readers get the direct idea of the theme of this poem. So Browning mingles the optimistic idea of life after his pain and pessimistic approach. The poem is 28 lines with 7 stanza. બરોબર, 7 stanza છે અને 28 lines. In the second stanza, poet use the word storm for. સ્ટ્રોમ એટલે તોફાન, કારણ કે સડન કોઈ તોફાન આવે અને આપણી લાઈફ કમ્પ્લીટલી ચેન્જ થઈ જાય, which defines as a sudden change of life, but we don't have a choice to rescue or to leave this path. કારણ કે જ્યારે લાઈફમાં આવું કોઈ સિચ્યુએશન આપે છે ત્યારે આપણા પાસે ઓપ્શન નથી હોતું કે આઈધર ઓરમાંથી તમે ચૂઝ કરો. તમારા પાસે જે હોય છે એ તમારે એક્સેપ્ટ કરવું જ પડે છે, ભલે દેર સી થઈ પણ તમારે કરવું જ પડે છે. ઇટ ઇઝ ઇનએવિટેબલ પાથ ઓફ લાઈફ. આફ્ટર ધેટ રીડર્સ ગેટ એન આઈડિયા ઓફ ધેટ પોએટ ઇઝ નોટ અ ફિયર ઓર અફ્રેડ ફ્રોમ અ ડેથ, but he is fearless when facing a death, and that's why he wrote the past of the foe, where he stands the arch fear in his visible form, yet the strong man must go. ગમે એટલું પેઇન થશે પણ તમારે એ રસ્તા પરથી જવું જ પડશે. Death is the last step of a life. After climbing a mountain, when we reach at the summit, we can see the best view of nature. Just like that, life is the last life's last battle is death. And when we haven't a choice, we should fight with it. જ્યારે આપણા પાસે કોઈ ચોઈસ નથી હોતું તો તમારે એની લડાઈ લડવી જ પડે છે વિધાઉટ એની હેઝિટેશન, બિકોઝ આફ્ટર ધીસ અ ન્યૂ બ્યુટિફુલ લાઈફ ઇઝ વેઇટિંગ ફોર અસ. કારણ કે આ લડાઈ પછી એક બહુ સરસ જિંદગી છે જે તમારી રાહ જોઈ રહી છે. ઇન ધ ગોડ્સ કિંગડમ વેર લવ, પીસ, હેપીનેસ આર પરમનન્ટ મેમ્બર્સ. And that's why, as poet said, for the journey is done and the summit attained and the barriers fall. અને આપણા બંનેની વચ્ચે જેટલા પણ બેરિયર્સ છે એ બધાય બેરિયર્સ પડી જશે, દૂર થઈ જશે. At last poet is ready to fight the last battle of life. He make himself ready to face or taste this pain and experienced it. So he gave an optimistic turn to the poem when his beloved is waiting for him. At last he wrote, shall change, shall become first a peace out of pain, then a light, then thy breast. O thou soul, my soul, I shall clasp thee again, and with God be the rest. With the God be the rest. I hope તમને આ પોએમ સમજાઈ ગઈ હશે, અને છતાં પણ કંઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ. બાય બાય. ટેક કેર.